સુરતમાં ખાડીપુરથી વેપારીનું લાખો રૂપિયાનું અનાજ પલળી ગયું। અનાજનો જથ્થો પલળી જતા લાખો રૂપિયાનું વેપારીને નુકસાન થયું છે। ખાડાના ગંદા પાણીથી અનાજના જથ્થામાં પણ દુર્ગંધ મારતી હોય તેવી ઘટના સામે આવી। ખાડીપુરને કારણે વેપારીના હાલ બેહાલ થયા છે। 20 વર્ષની મહેનત પર પાણી ફળ્યાનો પણ વેપારીએ આરોપ લગાવ્યો। વેદના વ્યક્ત કરતા વેપારીની આંખમાંથી આંસુ સરી પડ્યા। આ પાણી આવતાની સાથે મારે ઘણું બધું નુકસાન થયું છે। 20 થી 25 લાખ જેવું નુકસાન છે અને 2004માં મેં સ્ટાર્ટ કરી હતી દુકાન અને અટાણે સમજો ને કે આ નુકસાન આવતા હું રોડે ચડી ગયો છું। શું કહેશો, કોણ જવાબદાર? આમાં જવાબદાર તો સરકારને મારે ગણવી કે કોર્પોરેશનને ગણવું કે અધિકારી ઉચ્ચ અધિકારીઓને ગણવા। આમાં કાંઈ મને ટપ્પો પડતો નથી। અમારે તો નાની દુકાન હોય, દુકાનો પ્રમાણે અમે હાલતા હોય ને દુકાનમાં અમને બીજી કંઈ ખબર નોલેજ ન હોય। હવે અમારે આ વિસ્તારમાં પાણી હતું અને સાકેતધામ વિસ્તારમાં પાણી નહોતું, એટલે અમારો વિસ્તાર તો બધો સેમ જ આવે છે, છતાં આ રીતના કેમ છો એમાં અમને કંઈ ખબર પડતી નથી। છતાં અમારે 18-20 લાખ રૂપિયા એવું નુકસાન છે, એ બધા જાણે છે, સરકારી કંપની જાણે છે। આમાં જે સહભાગી થાય એ પ્રમાણે સરકાર જે સહાય કરે એ પ્રમાણે અમને રાહત મળે, બાકી